बाद મહેસાણાથી સીઆઈડી ક્રાઇમનું સફળ ઓપરેશન। સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે। બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમમાં કરી છે ધરપકડ। મહેસાણાના દવાડા ગામથી ધરપકડ થઈ છે। 30 દિવસથી ફરાર હતો ભૂપેન્દ્ર ઝાલા। 6000 કરોડનું કૌભાંડ આચર્યું। કોર્ટે બે વખત આગોતરા જામીનની અરજી ફગાવી। પોલીસે ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી। લોભામણી ઓફર આપીને કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે ફોટો છે ભૂપેન્દ્ર ઝાલાનો આજનો અત્યારનો છે, જે પોલીસ પકડમાં આવી ગયા બાદ સીઆઈડી ક્રાઇમે પકડ્યા બાદના દ્રશ્યો જે જોવા મળ્યા હતા, જેમાં ભૂપેન્દ્રસિંહ હવે પકડમાં છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। જી નવીન। સિદ્ધાર્થ, જે રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે આવી ગયો છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ન્યૂઝ 18 ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સીઆઈડી ક્રાઇમે જે પકડ્યા છે ત્યારબાદના લેટેસ્ટ ફોટો ભૂપેન્દ્ર ઝાલાનો છે, કેમ કે અત્યાર સુધી આપણે એના ફાઇલ ફોટો ચલાવતા હતા અને જે જૂના જે વિડીયો ચલાવતા હતા, પરંતુ અત્યારે આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ ફોટોગ્રાફ જે ન્યૂઝ 18 પાસે છે, કે જેની અંદર તે સીઆઈડી ક્રાઇમનો ઓફિસ પહોંચી ગયો છે। એટલે ટૂંકમાં ગાંધીનગર તેને લઈ આવવામાં આવ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને। હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ જે છે તે ચાલુ કરી દેવામાં આવી છે। મેરેથોન પૂછપરછ કરવામાં આવી રહી છે। એસઆઈટીની જે ટીમ છે, જેમાં ડીવાયએસપી, એસપી અને ડીઆઈજી તમામ લોકો અત્યારે એને બેસાડીને પૂછપરછ કરી રહ્યા છે, કારણ કે એક મોટી સફળતા હાથ જે લાગી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો, આગોતરા માટે ગયો હતો, પરંતુ જે અત્યારે માહિતી મળી રહી છે કે તે હવે પોપટની જેમ બધું કહી રહ્યો છે અને તેની પૂછપરછ અત્યારે ગાંધીનગરમાં શરૂઆત કરી દેવામાં આવી છે। અત્યારે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં તેને લઈ જવામાં આવ્યા છે। તેવા દ્રશ્યો જે છે તે લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો। એક્સક્લુઝિવ ફોટોગ્રાફ સિદ્ધાર્થ ન્યૂઝ 18 પાસે આવી ગયા છે। જી નવીન, આપ અમારી સાથે જોડાઈ રહેશો, વધુ માહિતી મેળવીશું આપની પાસેથી। તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 30 દિવસે જલાયો છે ઝાલા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી પણ મેળવીશું। મૌલિક, આ 30 દિવસનો સમય સીઆઈડી ક્રાઇમ માટે 30 વર્ષ જેવો રહ્યો, કારણ કે એક વનવાસ હતો, ભૂપેન્દ્ર ઝાલા પકડાતો નહોતો, અનેક ટીકા ટિપ્પણીઓ થઈ રહી હતી અને મળ્યો તો મહેસાણાથી। કઈ રીતનું ઓપરેશન હતું, બધું શું જાણકારી છે? સિદ્ધાર્થ, ચોક્કસથી છેલ્લા 1 મહિનાથી 6000 કરોડથી પણ વધુનું પોન્જી સ્કીમ જે છે તેનું કૌભાંડ પકડવા માટે એક નામની અરજી સૌપ્રથમ મળી હતી અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી। તપાસ કરતાં અત્યાર સુધીમાં 7 આરોપીઓ જે છે તે પકડવામાં આવ્યા। તેમાંથી તેનો એજન્ટ હતો, અન્ય જે સાગરીતો, જે રોકાણકારો હતો કરાવતો હતો, તે લોકોને પણ પકડવામાં આવ્યા। ઓફિસમાં જે કામ કરતા હતા અલગ અલગ ઓફિસોમાં, તેને પણ પકડવામાં આવ્યા। જેનો મુખ્ય એજન્ટ કહી શકાય તેવો મયુર દરજી જે છે તેની પણ અત્યારે હાલ રેગ્યુલર જામીન અરજી જે છે તે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે। તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે અને તેમના જામીન ન મંજૂર કરવા જોઈએ તે માટેના એફિડેવિટ પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યા છે। પરંતુ અત્યાર સુધી મહત્વની વાત એ છે કે જે કરોડોના ટ્રાન્ઝેક્શન છે, બેંક એકાઉન્ટની ડિટેલ છે, આ તમામ બાબતો તપાસ દરમિયાન સામે આવી હતી। તે કોર્ટમાં એફિડેવિટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ વાત કરીએ તો જે છેલ્લા 1 મહિનાથી ભૂપેન્દ્ર ઝાલા આમાં મહત્વનો રોલ ભજવનાર કહી શકાય। આખી પોન્જી સ્કીમ જે છે તે ભૂપેન્દ્ર ઝાલા ચલાવતો હતો। તેના નામે કરોડોની જમીન જે છે તે હોઈ શકે છે, મિલકતો જે છે તે ખરીદી હતી। હાલ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક બિટકોઇન સહિત અનેક જે ઇલેક્ટ્રોનિક ગેજેટ છે તેમાં પણ તેમને રોકાણ કર્યા હતા। આ બાબતોની પણ હવે પૂછપરછ કરવામાં આવશે। પરંતુ મહત્વનું એ કહી શકાય કે જ્યારે છેલ્લા 1 મહિનાથી સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો આ મામલે તપાસ કરી રહી હતી, ત્યારે એક સફળતા ચોક્કસથી મળી છે। ભૂપેન્દ્ર ઝાલાની અટકાયત કરવામાં આવી છે, તેને એરેસ્ટ કરવામાં આવે છે અને અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમની ઓફિસે લાવવામાં આવે છે। હવે આવનારા દિવસોમાં તેની મોબાઈલ જે છે તે કબજે કરવામાં આવશે। કબજે કરી અને તેની એ બાબતે તપાસ કરવામાં આવશે કે તેને આ મુખ્યત્વે રોકાણ ક્યાં ક્યાંથી કર્યું હતું। અત્યાર સુધીની જે તપાસમાં સામે આવ્યું છે તેમાં ચોક્કસથી આવ્યું છે કે તેની જે મિલકતો ખરીદી હતી, તેની જે સ્કૂલ હતી ગ્રોમોર સ્કૂલ, એ સ્કૂલમાં પણ તેઓ ભાગીદાર હતા અને તેમના દ્વારા જે સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી તે સરકારી ગ્રાન્ટમાંથી તેને પોતાના અંગત ઉપયોગ માટે આ પૈસાના વપરાશ જે છે તે કર્યા હતા અને તેના પણ ટ્રાન્ઝેક્શન મળી આવે છે। મયુર દરજી જે તેનો એજન્ટ હતો તે પણ તેના કમિશન બાબતે લઈ અને તેને રોકાણ જે છે તે કરાવતો હતો। એટલે આ 6000 કરોડનું જે કૌભાંડ માનવામાં આવી રહ્યું છે તે કૌભાંડની વિગતો જે છે તે હવે આગામી દિશામાં સામે આવશે। પરંતુ હાઈકોર્ટમાં પણ તેની જે આગોતરા જામીન અરજી છે તે પણ અત્યારે હાલ ચાલી રહી છે। તેના બાબતે પણ કોઈ સુનાવણી નથી થઈ અને તે દરમિયાન અલગ અલગ ટીમો જ્યારે સીઆઈડી ક્રાઇમની તપાસ માટે લાગી હતી ત્યારે તે પહેલાં જ આગોતરા જામીન તેના મંજૂર થાય તે પહેલાં જ વિસનગરથી તેની અરેસ્ટ કરવામાં આવી છે। સિદ્ધાર્થ। મૌલિક, સ્પષ્ટ રીતે એક વાત તો ક્લિયર છે અહીંયા આગળ કે 7 આરોપીઓ હતા, પરંતુ મુખ્ય આરોપી જ્યારે આવ્યો છે ત્યારે જે સૌથી મોટો સવાલ હતો કે એકના ડબલ કેવી રીતે થતા, ટ્રિપલ કેવી રીતે થતા, હવે તેનો ખુલાસો થશે અને તેમાં સીઆઈડી ક્રાઇમને સફળતા મળશે। કારણ કે આપ હો, અન્ય પત્રકારો એ સવાલ કરતા હતા કે કઈ રીતે આ પૈસા બનતા હતા, એનો જવાબ નહોતો, પરંતુ હવે જવાબ મળી ગયો છે જ્યારે ભૂપેન્દ્ર પકડાયો છે।
ચોક્કસથી સિદ્ધાર્થ, સૌ પ્રથમ જ એ રીતે વાત કરવામાં આવતી હતી કે એકના 2 ગણા અથવા તો 3 ગણા જે પૈસા જે છે તે તેમને ટૂંકા સમયમાં રોકાણ કરી અને આપવામાં આવશે. અલગ અલગ જે એજન્ટો હતા તે એજન્ટોને પણ વિદેશની ટ્રીપો આપવામાં આવતી હતી. ગોવા સહિત અનેક જગ્યાએ ફરવા માટે લઈ જતો હતો. એને એક એજન્ટ જે છે ત્યાંથી પણ તેમને 2 ગાડીઓ જે છે તે સીઆઈડી ક્રાઇમે કબજે કરી હતી. ભૂપેન્દ્ર ઝાલાના ઘરેથી પણ 3 જેટલી મોંઘીદાટ ગાડીઓ જે છે તે પણ કબજે કરવામાં આવી હતી. પણ આ માત્ર ને માત્ર માલ મિલકત સંબંધી જે ગુનો નહોતો તેવું માનવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે આખું જે મોડેસ ઓપરેન્ડી છે તે ભૂપેન્દ્ર ઝાલાના હસ્તે જ કરવામાં આવી રહી હતી. તે જ રોકાણ કરતો હતો. એટલે હવે આગામી સમયમાં એની એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે કે ભૂપેન્દ્ર ઝાલા આખું આ ષડયંત્ર કેવી રીતે ચલાવતો હતો, તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તેને જે કઈ જગ્યાએ રોકાણ કર્યા છે અને રોકાણના પૈસા જે છે તે તેને કઈ કઈ જગ્યાએ વાપર્યા છે. જી આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ. તો હાલમાં 6,000 કરોડ હોય કે 60,000 કરોડ તમારી પાસે હોય, પરંતુ જ્યારે તમે ભાગેડું હો અને કેવા દેખાતા હો એ આ તમે ફોટો પરથી સ્પષ્ટ જોઈ રહ્યા છો.